ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ફ્રોમ નુબ્રા. આજે નુબ્રાથી જઈશું પેંગોંગ. આ તમને હોટલની બહારનો વ્યૂ બતાવી દઉં તમને. એકદમ બ્યુટીફુલ વ્યૂ છે. એટલો મસ્ત વ્યૂ જોતા જોતા જ મારે વિડીયો સ્ટાર્ટ કરવો હતો. સમય થઈ ગયો છે સવારમાં 9 વાગવામાં 5 મિનિટની વાર છે, એટલે 9 વાગી ગયા છે. અને આજે ફરી એક નવી જર્ની ચાલુ થઈ રહી છે. વેધર કન્ડિશન તમે જોઈ શકો છો. ઉપર સ્કાય ઉપર વાદળ જ વાદળ છે, નકરા ક્લાઉડી વેધર છે આખું. પેંગોંગ જવામાં મે બી થોડી જગ્યાએ અમને સ્નોફોલ પણ મળી શકે છે. અને નુબ્રામાં બસ હવે જો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. બ્રેકફાસ્ટ તો હોટલમાં નથી કરવાની ગણતરી, સીધા નીકળી જવું છે વહેલા તો પહેલાંના ધોરણે. એટલે જલ્દીથી જલ્દી પેંગોંગ પહોંચી જઈએ તો ઇવનિંગના ફોટોઝ પેંગોંગના સારા આવે એવી ગણતરી છે. પછી સવારમાં તો પછી ઈચ્છા થતી નથી પેંગોંગ લેક તરફ જવાની, કેમ કે ઠંડી જેટલી હોય છે ત્યાં. નુબ્રામાં અત્યારે વેધર કન્ડિશન બરોબર છે. વેધર એટલી ઠંડી બી નહીં, એટલી ગરમી બી નહીં. ગરમી તો નથી પણ ઠંડી બી બહુ નથી લાગતી. છે ઠંડી છે, 10-12 ડિગ્રી હશે પણ ચાલે એવું છે વેધર. બાકી ગાડીઓનું પાર્કિંગ તમે જોઈ શકો છો, ફૂલ છે. હોટેલ પણ ફૂલ છે અત્યારે. હોટેલ સારી છે. આપણો રૂમ છે. તો લગેજ પણ અમે બધો અનલોડ નથી કર્યો ગાડીમાંથી, બધો જ લોડેડ જ છે ગાડીમાં. ખાલી આજના દિવસ પૂરતું જેટલી જરૂરિયાત હતી એટલું જ અમે લઈને આવ્યા હતા. એ અમે લેહથી જ અલગ કરી દીધું હતું, એટલે શું છે વારંવાર લગેજીસ ફેરવવા ના પડે. અને હવે બસ એક જણને ફ્રેશ થવાનું બાકી છે, નાવા ધોવાનું. એક જણ નાહી લે એટલે રોડ ઉપર નીકળી જવું છે આજે ફરી એક નવી જર્નીમાં. તો આજે બતાવીએ તમને નુબ્રાથી પેંગોંગની જર્ની, રોડ ઉપરના સિનેમેટિક્સ, સારા વ્યૂઝ. તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક બટન દબાવી દેજો. અને કંઈ સજેશન હોય અમને કહેવા જેવું તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ફ્રોમ નુબ્રા. આજે નુબ્રામાં સવાર પડી ગઈ છે, સવારના 9 વાગી ગયા છે. અને આજની જર્ની છે નુબ્રાથી પેંગોંગ, જે ઓલમોસ્ટ 6 કલાકની જર્ની છે. અને તમને હોટલમાંથી બહાર નીકળતાનો જ વ્યૂ બતાવી દઉં તમને. એકદમ બ્યુટીફુલ વ્યૂ છે. અને સ્કાય ઉપર નકરા ક્લાઉડ્સ છે. આજનું વેધર થોડું અનપ્રિડિક્ટેબલ છે. વેધર આજે થોડું ખરાબ હોઈ શકે છે. પેંગોંગ જતાં અમને રસ્તામાં કદાચ સ્નોફ્લેક્સ પણ મળી શકે છે. તો આજની જર્ની છે નુબ્રાથી પેંગોંગની. હોટેલ ઉપર આ લોકો ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરે છે, એટલે બહારથી લાવવાની જરૂર ના પડે. ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, બીન્સ છે, બધું ફાર્મિંગ અહીંયા જ કરી લે છે હોટલવાળા. આ સારી વસ્તુ છે અને બધું જ ઓર્ગેનિક. અને તમે ક્લાઉડ્સ પણ જોઈ શકો છો. સામે માઉન્ટેન છે, એ પણ ટોપ નથી દેખાઈ રહ્યું. ટોપ ઉપર નકરા ક્લાઉડ્સ જ છે. આગળ તો આખી વેલી જે વ્યૂ હતું એમાં બધી જ જગ્યાએ ક્લાઉડ આવી ગયા છે. વેલી છે, સેન્ડ ડ્યુન્સ છે, કંઈ જ દેખાઈ નહીં રહ્યું ક્લિયર. સામે દિસ્કિત મોનેસ્ટ્રી છે. મે બી કેમેરામાં આવે તો હું તમને બતાવવાનો ટ્રાય કરું. હા, આ છે દિસ્કિત મોનેસ્ટ્રી, જે અમે કાલે ગયા હતા. તો આજે હોટેલેથી નીકળી ચેકઆઉટ કરી અને સીધું જવું છે પેંગોંગ. બધા જ તૈયાર થઈ ગયા છે. બસ હવે બેગેજ બી લોડ કરવાની નથી. બેગેજ અમે કાલે સોરી થોડું ઠંડીના હિસાબથી ગળું ખેંચાઈ રહ્યું છે, પણ વાંધો નથી. કોઈ દવાની ને એવી કોઈ જરૂર નથી, મેડિકેશનની. હવે અહીંયાથી પેંગોંગ જવા માટે તૈયારી કરી રહ્યા છે. ગાડી પણ હવે લોડ કરી દઈએ અને નીકળીએ છીએ અહીંયાથી પેંગોંગ જવા માટે. તમને બતાવીએ છીએ રસ્તાના સિનેમેટિક, સારા વ્યૂઝ.
मथुरा दास, जी सर। तैयार हो गए? यस सर। आज की रात लंबी होने वाली है मथुरा दास, यस सर। तैयार हो? यस सर। આજ પેંગોંગ ની નાઇટ છે, બહુ જ ટફ નાઇટ રહેવાની છે. અત્યારથી જ એનર્જી સ્ટોર કરી રહ્યા છીએ. મથુરા દાસ પેકિંગ કરીને ચલો હવે નીકળીએ. આપણો બાલ્કની વ્યૂ બતાવી દઈએ. બાલ્કની પણ મસ્ત છે, પણ આજે નકરું ક્લાઉડ જ છે. उसको पेंगोंग जाकर मालूम पड़ेगा क्यों एनर्जी स्टोर कर रहा था. ગરમી અત્યારથી આમ થઈ જાય ને તો પેંગોંગમાં વાંધો નહીં આવે. પેલો ઉપરનો કવર જોયું તો અત્યારે સ્નો થઈ ગયો. હવે કાલ બ્લેન્ક હતો. હા, કાલે વ્હાઈટ હતો, આજે સ્નો કેપ થઈ ગયો. જો કદાચ તમને દેખાડવાનો ટ્રાય કરું. હા, કાલે પ્લેન હતો, ત્યાં સ્નો નતો ગઈકાલે. મથુરા દાસ, ચાય આ ગઈ है, ગરમી લે લો. આ લોકોનું પોતાનું ઓન ફાર્મિંગ છે. હોટેલનું જ બધું જ પોતે જ આવે. અને આપણે હવે ગાડી લોડ કરીએ પેંગોંગ માટે. ગાડીને કોલ્ડ સ્ટાર્ટ કરવી પડશે. ગાડી કોલ્ડ સ્ટાર્ટ કરી નાખીએ, નહીતર ગાડી ચાલતી નથી. કોલ્ડ સ્ટાર્ટ નથી કરતા ને તો ચાલતી નથી. ગાડી ઓટોમેટિક છે ને, કોલ્ડ સ્ટાર્ટ કમ્પલસરી છે. 10-15 મિનિટ ચાલુ રાખવી જ પડે છે ગાડી. બધી જ પબ્લિક સવારમાં હોટલ છોડી રહી છે. લદ્દાખમાં એ જ છે, સવારમાં નીકળો, સાંજ સુધી ટ્રાવેલ કરો અને છેલ્લે પહોંચી જાઓ. ચલો ગાડી કોલ્ડ સ્ટાર્ટ કરી દઈએ. એસી ઓફ. ઘેર જાઉં ગમતું નથી. તો મિત્રો, આપણા કમાભાઈ, આજે ફૂલ વ્હાઈટ ડે છે આપણો. આજ બધાને વ્હાઈટ થઈ ગયું છે. અને ખબર નહીં, અમદાવાદ થી બધા નક્કી કરીને આવ્યા હતા કે આજ વ્હાઈટ પહેરવાનું છે. બધા વ્હાઈટ પહેરવાનું જ નક્કી કરીને આવ્યા હશે. આપણે તો નક્કી કરેલું જ હતું. અને આપણે આ શર્ટ લીધો ત્યારે જ નક્કી કર્યું હતું કે આ પેંગોંગમાં પહેરશું. અને આપણા જોઈ શકો છો મિતભાઈ બી આજે મસ્ત મૂડમાં છે. કાલે થોડાક એમએસ ના ભોગ બન્યા હતા, પણ આજે પાછા એની ફૂલ પોઝિશનમાં આવી ગયા છે મૂડમાં. રાજભાઈ ગયો છે રૂમ ચેકઆઉટ કરવા, તો અમે ગાડી કોલ્ડ સ્ટાર્ટ કરી છે અત્યારે. જેવા રાજભાઈ આવે અમે નીકળીએ હોટલેથી. તો રાજભાઈ રૂમ ચેકઆઉટ કરીને આવી રહ્યા છે. મસ્ત માહોલ છે. રાજભાઈ આજે સ્વેટ શર્ટ પહેર્યું છે, એની મસ્ત અદામાં ચાલી રહ્યા છે. તો ચાલો હવે રાજભાઈને બેસાડી લઈએ. चलो चलो राजभाई, चलो फटाफट चलो, निकलना है. मथुरा दास, तैयार हो आज के लिए? तैयार है डे के लिए. ठीक है. આજે બધાની અગ્નિ પરીક્ષા છે. તો ફાઇનલી આપણે હોટલમાંથી નીકળી રહ્યા છીએ. પેંગોંગ જવા માટે નીકળી ગયા છીએ. રસ્તો ટોટલી ઓફ રોડિંગ છે અત્યારનો. ઓફ રોડિંગ ભાઈ. ઉપર જુઓ, બેલ્ટ ખુલ્લો છે. આ બેલ્ટ કોણે ખોલ્યો? ઉપર જોઈ શકો છો વાદળો નીચે છે ભાઈ. પહાડો ઢકાઈ ગયા છે વાદળોમાં. વોટ અ વ્યૂ બ્રો. અત્યારે સવારના 10 વાગ્યા છે અને આપણે નુબ્રાથી નીકળ્યા છીએ અને હવે જઈશું પેંગોંગ તરફ.
વાદળોથી આખી આમ પહાડની ટોચ હોય ને ઢકાઈ ગઈ છે આખી. આજ મથુરા દાસ ફૂલ જોશ में है. આજ જોશ બનાવી રાખવાનો છે છેક સુધી આપણે અહીંયાથી લેફ્ટ કે રાઈટ સેન્ટર કીટ ઈટીવી રાઈડ કરશું બહુ માટી ઉડશે નહીં ને નહીં ઉડે ગઈ વખત ક્યાં ઉડી હતી એટલી તો ધીરે ધીરે કચ્છી ભરી કરશું જ એક તો ગમે એ થાય. એ કેમલ રાઈડ જેવું નહીં હોય એમાં તો આપણને અનુભવ છે. ગુજરાતી જ છે ગુજરાતીઓ ટુરિસ્ટ મળી ગયા છે. રસ્તામાં થાકી ગયા તો લીપ માંગીને પાછા હોટલ જઈ રહ્યા છે. અહીંયા ચાલવું ને એટલે તમારા પોતાના માટે એક બહુ મોટો ચેલેન્જીસ કહેવાય એને. કારણ કે ઓક્સિજન લેવલ બહુ ઓછું હોય. બોલવામાં જો શ્વાસ ચડતો હોય તો ચાલવામાં તમે સમજી જ શકો. પાણી બી પતી ગયું છે. પાણી લઈ લઈએ પેલા તો આપણે ગાડીમાં એક રેક, કારણ કે પાણી વગર નહીં ચાલે ભાઈ. બેલીસ નહીં બેલીસ કિનલે 40 નહીં કિનલે કિનલી લઈ લઈએ આગળથી લઈ જાય આગળથી લઈએ ને આગળ હજી કંઈક બેલીસ મળી. પાણીનું કેરેટ લઈ લઈશું. પાણી ખતમ હો ગયા હે. વાદળો તમે જોઈ શકો છો કેવા નીચે આવી ગયા છે અને આ બધા પહાડો ગઈકાલે છે ને એકદમ ક્લિયર હતા. આજે આખા સ્નો કેપ થઈ ગયા છે. જો નકરો સ્નો જ છે. કાલે એક પણ પહાડ ઉપર બરફ નતો અને હજી બી કન્ટિન્યુઅસ બરફની બંબારી ચાલુ જ છે બધા પહાડો ઉપર. એટલે આજનું વેધર તમે સમજી શકો છો કે ખરાબ છે. પહાડોમાં બહુ જ રેર આપણને આવું જોવા મળતું હોય છે. આખી વેલીની અંદર વાદળો થઈ ગયા છે. આપણા કરતા બી ક્લાઉડ નીચે છે. જો પેંગોંગ વાળો રસ્તો તો ટોટલ ઓફ રોડિંગ જ છે. પેંગોંગ જવા માટે નીકળ્યા હતા. જૂનો રસ્તો તો પેલા બંધ હતો, પછી આગળ એક નવો રસ્તો હતો. કયું હતું એ શ્યોક થઈને તો ત્યાં પણ ગયા તો ત્યાં પણ કે લેન્ડસ્લાઇડિંગ થઈ ગયા. એ રસ્તો પણ બંધ હતો. બંને રસ્તા બંધ છે. તો હવે છેક લેહ જવું પડશે. લેહથી ફરીને ચાંગલા પાસ થઈ અને પછી પેંગોંગ જવું પડશે. તો આજની જે જર્ની 5 કલાકની હતી ને એ સીધી 10 કલાકની જર્ની થઈ ગઈ છે. આર્મીની ગાડી આવી ગઈ હતી તો સાઈડમાં દબાવી પડી હતી. તો હવે આપણે લેહ જઈએ છીએ પેલા
અને લેહ થી પછી પાછા ચાંગલા પાસ થઈ અને પેંગોંગ જઈશું. બાકી જવું તો છે પેંગોંગ. રસ્તા બી બંધ હોય તો 100 કિલોમીટર ફરવું પડશે. બીજું તો શું થશે, 100 કિલોમીટર એટલે 4-5 કલાક બીજા વધી જશે. જે આપણે ટાર્ગેટ રાખ્યો તો એના કરતા ડીલે પહોંચશું. અને 2 હાઈપાસીસ આપણે ક્રોસ કરીશું, એક તો ખારદુંગલા અને એક ચાંગલા. ખારદુંગલામાં આજે લેટેસ્ટ અપડેટ એવી હતી કે સવારથી ફૂલ સ્નો પડેલો છે. આજે ફરીથી ખારદુંગલા જોઈ લઈએ કેવું છે અપડેટ, અને જોઈએ કેવી હાલત થાય છે. આજનો દિવસ થોડો લાંબો થઈ ગયો, ગણતરી હતી જ લાંબો છે આજનો દિવસ. એટલે આવલો જ છે પેંગોંગ લેવાળો. ના ના એ નહીં યાર, એ જો વર્કરો વાળો છે, બોર્ડ માર્યું તું એ છે. હા, ઓલી બાજ જવાનો પણ. ઓકે, આ રસ્તો બી બંધ છે એમ ને? આપણે હમણાં પાછા વળ્યા તો એ જ રસ્તો છે. અહીંયાથી જવા દે, આપણે નહીં જવું. ઓલા લોકોને જવા દે, વાંધો નહીં. આપણે નહીં જવું, તું કેમ લઈ? હા, આપણે આમ ચડવાનું છે. ઓલું આમ લેફ્ટ ટર્ન હતી, એની જગ્યાએ રાઈટ ટર્ન લેવાનો છે યાર. આવું કરે છે ક્ષણિક. આગળથી 2 રસ્તા આવે. હા, એક લેફ્ટ જાય એ પેંગોંગ જાય, રાઈટ જાય એ લે જાય ખારદુંગલા થઈને. ખારદુંગ નું બોર્ડ તો આવ્યું યાર. તમે બંધ કરી દો પછી હું કહું. આ છે ઉપરનું વેધર ખારદુંગલાનું. અચાનક જ એક જ પલમાં વક્ત બદલ દિયા, જજ્બાત બદલ દિए. क्या बात है पाजी, मजा आ गया. खड़का दो का खड़का दे. खिड़की खड़का दो. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. स्पीड में बोल. चाचा ने चंदू की चाची को चांदन की चाचा है बांधे पूरे वाले. पानी आपकी बूंदे જોઈ શકો છો આ વેધર. જો અહીંયા યાકનું આખું ઝુંડ દેખાય છે. જો નકરા યાક જ છે. બ્લેક કલરના દેખાય ને બધા યાક છે. કેટલી ક્વોન્ટિટીમાં છે પણ. ટુરિસ્ટો બી યાક જોવા ઉભા રહ્યા છે. કેટલા બધા છે પણ. વાહ, खारदुंगला 17,000 फूट. પૂરેપૂરું વ્હાઈટ ચાદર જ છે ખારદુંગલામાં. તમે જોઈ શકો છો.
આખી વ્હાઈટ ચાદર છે. ખારદુંગલા પાછા પહોંચી ગયા છીએ. ટેમ્પરેચર ક્યાં બતાવી દો. ટેમ્પરેચર ડાઉન આવે છે, 30 બતાવે છે, હજી ડાઉન થાય છે કન્ટિન્યુ. ડાઉનિંગમાં છે. ડાઉનિંગમાં છે 30. 5 મિનિટ પછી બતાવો, 2-3 મિનિટ પછી. વાદળોથી બી ઉપર આવી ગયા છીએ આપણે. વાદળો બી નીચે છે આપણી. અહીંયાથી ફ્રેશ એવલાંચ આવે. એવલાંચ સ્લાઇડિંગ થાય છે, એવલાંચ આવે છે. બાઇકર્સને બી હવે ખારદુંગલા પર અલાઉ કરી દીધા છે. બાઇકર્સ આવી રહ્યા છે હવે. રોડ ઉપર તમે જોઈ શકો છો વાદળો છે. હમ લોગ અભી હે બાદલો સે ભી ઉપર. ફરીથી એક વખત માઇટી ખારદુંગલા ઉપર. બધી બાજુ વાદળો નીચે છે. સ્નો છે. ટોપ ઓફ ધી વર્લ્ડ. બધા વાદળો નીચે છે. અને મેં જેકેટ પણ નથી પહેર્યું. વેધર બહુ જ મસ્ત છે. મજા જ આવી રાખે. એવું લાગે કોઈ ફ્રીજમાં બેસાડી દીધા હોય ને. આ બાજુ બી કોઈ નહીં, આ બાજુ બી કોઈ નહીં. ટ્રક આવે છે એક પાછળ, એ આવશે ત્યાં સુધી આપણે સાઈડમાં આવતા રહીએ એમ. પણ મજા જ આવે રાખે આમ તો ને. ફિલિંગ આમ ગુડ, બ્લેસ્ડ, બધી જ રીતના મજા જ આવે રાખે છે. શું થાય છે? કેમ ઊંડા શ્વાસ લઈ છે? એટલે થોડું તો રેલા. અહીંયા ભાઈ બરફ ખાઈ રહ્યો છે. કાલા ખટ્ટા બનાવે છે કલર નાખીને. ટોપ ઓફ ધી વર્લ્ડ ઉપર આ છે સન. ઉપર જ સન છે અને જોરદાર વાગી રહ્યો છે. સ્કીન આખી બળે છે. નથી સહન થાય એવું નથી. અહીંયા સ્કીન જોરદાર બળી રહી છે. જોરદાર. માથું બધું ગરમ થઈ ગયું. બહુ ગરમ લાગે, બહુ ગરમ. સનલાઇટ તો તમને બહુ જ આકરી લાગે. અહીંયા સનલાઇટ થી દૂર રહેવું. ઉપર જ સન છે અને વાદળ ગયા અને સનલાઇટ આવી એટલે સ્કીન બળવા મળી છે આખી. તમે જોઈ શકો છો વાદળો, ક્લાઉડ્સ. આ મારા ચશ્માની અંદરનો વ્યૂ છે. ચશ્માથી એટલું પ્રોટેક્શન મળે છે સ્નોમાં, અને આ વગર ચશ્માનો વ્યૂ. જેવા ચશ્મા હટાયા કેવી આંખમાં રોશની આવે છે. શું બનાવવાની બસ. આજે એક આરે જે ફ્લેશ થાય છે ને એવું જ થાય છે. આંખો બંધ થઈ જાય, કલર બ્લાઇન્ડનેસ આવી જાય. તમે એક ધારું સ્નોને જુઓ ને તડકામાં, સનલાઇટમાં. ચશ્મા હટાવાતા જ નથી, ફ્લેશ થાય પણ આંખમાં. બનારાનો સનલાઇટનો આખો ફ્લેશ આંખોમાં આવે. અને તમે જુઓ રોડ ઉપર વાદળો આવી ગયા છે. ગાડી ચાલી એટલે વાદળ જતા રહ્યા. હવે આગળ પાછી થોડી ઠંડુ આવશે એટલે વાદળો આવી જશે.
આજુબાજુ નકરો ક્લાઉડ જ દેખાય છે, બીજું કઈ જ નહીં દેખાતું. આ બાઇક આવી નજીકથી દેખાઈ, દૂરથી કશું નતું દેખાઈ રહ્યું. બધી બાજુ ક્લાઉડ્સ જ ક્લાઉડ્સ છે. તમે વેધર જોઈ શકો છો અહીંયાનું, કઈ જ નહીં દેખાતું નીચે પણ. આ બાજુ અહીંયા ખાઈ છે, ખાઈ તો દેખાતી જ નથી. આ ખાઈ દેખાતી જ નથી. આ લોકો આ ફોટા પડાવી રહ્યા છે, એ ખાઈમાં ના પડી જાય. જુઓ, તમે જોઈ શકો છો, કઈ જ નહીં દેખાઈ રહ્યું આગળ. વિઝન બહુ જ ઓછું છે, બહુ જ ઓછું વિઝન છે. આગળ રોડ છે, ચાલુ જ છે કન્ટિન્યુ, પણ જેમ જેમ આગળ જઈએ છીએ એમ એમ રોડ દેખાય છે. મિનિમમ 10 ફૂટનું જ વિઝન છે, વધારેનું વિઝન જ નથી. 10 ફૂટથી આગળ રોડ પણ નહીં દેખાઈ રહ્યો. અને આ બાજુ ડિગ્રી આવશે. ટેમ્પરેચર પણ ફૂલ ડાઉન જઈ રહ્યું છે. કાલા બધું જ કાળું કાળું હતું, આજ બધું સ્નો કવર થઈ ગયું છે. અને ટેમ્પરેચર બી ડાઉન જ આવી રહ્યું છે. 7.3 આવી ગયું છે ટેમ્પરેચર. હજુ ડાઉનિંગમાં જ આવી રહ્યું છે ટેમ્પરેચર. મને લાગે છે 0 યા તો 1 હશે. .9 આવી ગયું છે. मथुरादास जी सर। थके तो नहीं हो ना? नहीं सर, बिल्कुल नहीं। हाउस द जोश? हाय सर। एनर्जी डाउन तो नहीं हुई ना? नहीं सर, वी ऑल आर फुल एनर्जेटिक। डाउन हो जाती है सर। नो सर, तकलीफ है क्या? वी ऑल हैव फुल एनर्जी। તો મિત્રો સાંજના 4 વાગી ગયા છે. ડ્રાઈવ કર જ કરીએ છીએ. હજુ લેહ પહોંચવા આવ્યા છીએ. લેહ 10 કિલોમીટર છે, 10 કિલોમીટર. પછી ચાંગલા જઈશું, ચાંગલાથી પેંગોંગ જઈશું. પેંગોંગ પહોંચતા એવું ફીલ થાય છે કે 7-8 વાગી જશે. અને આજે બધાની એનર્જી છે એ કદાચ પહોંચતા નહીં હોય આવી એનર્જી, પણ છતાં બી હજી સુધી બધા પાસે આવીને આવી એનર્જી છે. એનો મતલબ એમ છે કે જોશ તો ફૂલ છે. तो जी सर, मथुरादास आज चांगला पास करके ही रहेंगे। चांगला करना है तो करना है. पेंगोंग हाजिर करेंगे, पेंगोंग जीत करेंगे। पेंगोंग तो जाएंगे ही जाएंगे. जी साहब, आज पेंगोंग को जीतना है। आज की रात डिनर पेंगोंग में होगा. पहले हम पेंगोंग फतेह करेंगे। गला सूखा तो नहीं मथुरादास? नो सर, वी हैव फुल वाटर। You have Bisleri। इसलिए सूख गया, पी लो। फिर भी सर थोड़ा पी लेता हूँ। आपके लिए पी लिया। सर આખું ખારદુંગલા ફરીને લેહ સિટી થઈને અહીંયા શે પેલેસ પહોંચ્યા છીએ. ટાઈમ થઈ ગયો છે સાંજના 5 વાગી ગયા છે અને હજુ શે પેલેસ પહોંચ્યા છીએ. પેંગોંગ પહોંચતા તો મને લાગે 10 વાગી જાય. પેંગોંગ પહોંચીને કોઈના હોશ નથી રહેવાના એવું લાગી રહ્યું છે. ઓફ રોડિંગ બી આવશે ઉપર.
હવે તો લગભગ રસ્તો બની ગયો છે કમ્પ્લીટ. ચાંગલા પાસ કદાચ આવે. ત્યાં બી વેધર તો હવે ખુલ્લું જ લાગે છે. વેધર ઓપન થઈ ગયું છે એટલે એમ વાંધો નથી. બધું પબ્લિક ત્યાંથી જ આવે. એ અહીંયા પહોંચ્યું ને આપણે હજી અહીંયાથી નીકળ્યા. પબ્લિક બધું પાછું પેંગોંગ થી લેહ પહોંચી ગયું છે ને અમે અહીંયા લેહ થી નીકળ્યા. ગજબ. આવું બી ઘર જોઈએ. તમારે લદ્દાખ કરવું જ છે તો પછી થોડું ઘણું આવું રાખવું પડે મગજને તૈયાર મેન્ટલી. ચાંગા પાસ નજીક આવી ગયા છીએ. ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે. નોન સ્ટોપ ગાડી ખેંચી રહ્યા છીએ. અમારી જોડે બીજા બે, એક પંજાબની ગાડી છે, એક ભારતની ગાડી છે. એટલે મલ્ટિપલ સ્ટેટ વાળો હશે કોઈ. સવારના સાથે છે અમારી જોડે નુબ્રાથી. અમે એમને કીધું હતું બંને રસ્તા બંધ છે તો એ લોકો ચેક કરીને પાછા અમારી જોડે થઈ ગયા છે. સવારના જોડે ને જોડે જ છીએ અને ફૂલ ખેંચી જ રહ્યા છીએ. ક્યાંય ઊભી જ નહીં રાખી. આ એક હરિયર મળી. ભાઈ ભાઈ સફારી હતી. પાછા વાદળોમાં આવી ગયા છીએ. ઉપર ઉમિંગલા ઉપર લાગી રહ્યું છે કંઈક. ચાંગલા ઉપર, સોરી ઉમિંગલા નહીં, ચાંગલા ઉપર કંઈક લાગી રહ્યું છે કે સ્નોબો હોઈ શકે. અહીંયાથી તો દેખાઈ નહીં રહ્યો એટલે ખબર નહીં. પ્રિડિક્શન મારું રોંગ છે પણ વેધર છે લદ્દાખ છે કઈ જ નક્કી ના કહેવાય. લદ્દાખનું આજ સુધી કોઈ 100% એક્યુરેટ પ્રિડિક્શન મારી જ નથી શક્યો. જીજે 6 હો ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી ગુજરાતીઓ ગમે એ છેડે મળી જાય. આ ઉપર દેખાય ને વાદળા જો, એની ઉપર માઉન્ટેન્સ બી છે પણ વાદળના હિસાબથી માઉન્ટેન નહીં દેખાતી ટોપ. વેધર તો આપણે એક્સપેક્ટ કરીને જ નીકળ્યા છીએ. આ જોવા માટે તો એટલો લાંબો ધક્કો ખાધો છે. બાકી અમદાવાદમાં તો હતી જ ગરમી. સાસણમાં પહાડ તો મળે જ છે. હા વેધર નહીં મળતું. મધુરાદાસ ઠંડી લાગવા મળી. જોશ ડાઉન થઈ ગયો. सर आप ड्राइविंग में ध्यान दीजिए. आगे खाइए. मथुरा दास गिर जाएगा. के लिए नहीं बचेगा. चांगला 20 बचा है सर, आप ध्यान दीजिए आगे. हमको फतेह करना है पेंगोंग में. रात का डिनर पेंगोंग में करेंगे. चलिए सर, वरना भूखे रहेंगे. सुबह का नाश्ता भी पेंगोंग में ही होगा. सर वहाँ नाश्ता नहीं मजा आता, सिर्फ डिनर मजा आता है. डिनर करेंगे विथ बटर टोस्ट. सिंह तेल में મધુરાદાસ આપી ગયા. એનર્જી તો છે હજી બધા પાસે, થાક્યા નથી. સવારના આમ જ બેઠા છીએ ગાડીમાં. હજુ પબ્લિક એનર્જીમાં છે. ટૂંકમાં પહાડોને જોઈને ખબર નહીં એનર્જી ક્યાંથી આવી જાય છે ને. ભાઈ ભાઈ પાછા વાદળોની વચ્ચે આવી ગયા છીએ. અત્યારે સ્નો નથી પણ ઓનલી વાદળ જ છે અને ફોગ લાઇટ ચાલુ કરવી પડે એમ છે. કઈ જ દેખાતું નથી. જો આ ગાડીની લાઇટ ચાલુ છે એટલે આપણને દેખાયું. તમે જોઈ શકો છો આગળ કઈ જ દેખાતું નથી. આ બાજુ ખાઈ છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ માઉન્ટેન છે અને આપણે વાદળોની વચ્ચે છીએ. હું તમને આગળ કઈ જ નહીં દેખાતું. 20 ફૂટ જ દૂર રસ્તો દેખાઈ રહ્યો છે, બાકી આગળ કઈ જ નહીં દેખાતું એમ. 1 મિનિટ મારો હાથ બહાર કાઢ્યો કેમેરામાં તો હાથ ઠંડો ઠંડો થઈ ગયો. કે સાઈડ આપી દીધી છે. જો કઈ જ નહીં દેખાતું આગળ.
બ્લાઇન્ડ કહો. નજીક આવીએ ત્યારે ખબર પડે કે અહીંયા કહું છે. આગળ દેખાતું નથી કઈ એટલે મેં ગાડી શાંતિથી ઊભી રાખી દીધી છે. બિલકુલ રિસ્ક લેને કા નહીં. જોજીલા કરતા બી ડેન્જર લાગી ગયું છે વેધર. વેધર ડેન્જર અને રોડ બી એવો. ગાડી બી લોડ લઈ રહી છે. વેધર છે કઈ એવું લાગે કેમેરો બંધ જ ના કરો. થોડો સાઈડમાં સ્નો દેખાવા મળ્યો છે અને એ બી ફ્રેશ સ્નો જ લાગી રહ્યો છે. સામેની ગાડી આવી રહી છે, આપણે પ્રેમથી ઊભી રાખી દઈએ. ટ્રક બી આવી રહ્યો છે, ઉભા રહીએ આપણે 1 મિનિટ. સૌથી વધારે ઠંડી અહીંયા લાગી ચાંગલા પાસ ને. હાથ વાત બધું ઠરી ગયું, બધું લાલ લાલ થઈ ગયું. હા કાન જામી ગયા કાન. મેં તો ગ્લોવ્સ પહેરી લીધા હતા. ગ્લોવ્સ કમ્પલસરી પહેરવા પડે એવું છે હાલત. દાલ ને બધું હલતું નહીં. બોલી નહીં એકાદ આ બધું દુખવા મળ્યું. બોલીએ છે ને તો આ દુખે છે. ફટાફટ આપણે નીચે જઈશું. હવે હાઈપાસ ઉપર બહુ થઈ ગયો ટાઈમ. હવે આપણે નીચેની તરફ જઈએ. બહુ જ વેધર મસ્ત છે, બહુ મસ્ત એમ લાઈક આપણા લાયક વેધર છે. જો બહુ જ ઓછા લોકોએ યુટ્યુબ ઉપર આ વેધરને એક્સપ્લોર કરેલું હશે. તમે જોઈ શકો છો ચાંગલાનું વેધર બગડેલું. બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. હા હા કરે છે બધા. લાલ થઈ ગયું છે, ગાલ આમ નહીં ખેંચાતા નથી. મારા હાથ ગ્લોવ્સ ની અંદર છે ને તો હજી શૂન્ય પડી ગયા છે. હાથ
કાન વાન બધું શૂન્ય પડી ગયું છે. ચાંગલાની જગ્યાએ કાન લાંગલા, કાન લાગી ગયા. અને આ વેધર જુઓ. થોડી બાજુ ખાલી કોરો હતો, આ બાજુ મતલબ બરફ. બરફ દેખાયો ચાંગલા. હવે ઉતરી રહ્યા છીએ. અહીંયા આખો દિવસ અમે તો ધોળા થઈ જઈએ. આ વિડીયો તો બહુ જ તમને લાંબો મળવાનો છે, બહુ લાંબો. કેમ કે એકથી એક સીન તમને એવું થાય કે કયો સીન કાપવું અને કયો સીન મૂકવું એવું છે. એટલે વિડીયો લાંબો થાય તો બી તમે જોતા રહેજો. વેધર કન્ડિશન ને બધું મજા આવશે તમને જોવાની. આ વેધરમાં અહીંયા આવવાની મજા જ કંઈક અલગ છે. તાંગસ્તે પહોંચી ગયા. તાંગસ્તે હવે આપણે જો સવારે પેલો રસ્તો ચાલુ હોત ને તો અહીંયાથી આવ્યા હોત અને ક્યારના પેંગોંગ પહોંચી ગયા હોત. અત્યારે લે આપણે 100 કિલોમીટર 120 કિલોમીટર ફરવા ખોટા ગયા. વધારે થાય ને પાછું. ઓ ગૌ માતા, ગૌ માતા. લે થી બી પેંગોંગ વધારે થાય. અહીંયાથી 140 જ હતું આપણે. હા, અહીંયાથી નુબ્રાથી 140 જેવું હતું પેંગોંગ અને લે થી 180 થયું. એટલે 100 કિલોમીટર લે અને 180 કિલોમીટર 280 કિલોમીટર આપણે ફરવા ગયા. બાકી અત્યારે ક્યારના પેંગોંગ પહોંચી ગયા અને મસ્ત ફોટા ફોટા પડાવતા હતા. અત્યારે હવે અહીંયા જ પહોંચ્યા તાંગસ્તે અને ટાઈમ થઈ ગયો છે 7:36. ડબલ થઈ ગયું લે. નુબ્રાથી જે આવવાનું રૂટ હતો હા, એ બી ટ્રાવેલ. હજી 42 કિલોમીટર. અને એક બાજુ ઠંડી કે મારું કામ. હજી 42 કિલોમીટર અહીંયાથી છે પેંગોંગ. એવું નથી કે હજી પહોંચી ગયા. અહીંયાથી બહુ વાર લાગશે હવે. એટલે તો કીધું આજનું ટ્રાવેલિંગ બી એવું હતું અને રસ્તા ઉપર વેધર બી એવા મળ્યા કે વિડીયો બહુ જ લાંબો થઈ જશે ગાઈસ. તો જોતા રહેજો અને એન્ડ સુધી બન્યા રહેજો. કંઈક નવું આવતું રહેશે. અને હું લાઈવ જ શૂટિંગ કરું છું, લાઈવ જ રેકોર્ડિંગ કરું છું. એટલે આગળ શું થવાનું છે મને કંઈ ખબર નથી. જેવી રીતના તમે સસ્પેન્સમાં છો એવી રીતના હું જ સસ્પેન્સમાં છું કે આગળ શું થશે મને જ નહીં ખબર. એટલે જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. અને કંઈક ને કંઈક નવું થશે એટલે વિડીયોની અંદર હું તમને બતાવતો રહીશ. રોડ એક નંબર બનાવી દીધો છે બિયારો એવો. પણ થેન્ક્સ બિયારો. તમને બી વ્યૂ આવતો હશે રોડનો. એક નંબર છે. પણ એમ ગઈ વખતે આવ્યા હતા ને અમે ત્યાં તાંગસ્તેથી ઓફ રોડિંગ ચાલુ કર્યું હતું. છેક પેંગોંગ સુધી ઓફ રોડિંગ જ હતું. અને અત્યારે અડધો કલાકમાં અમે પેંગોંગ પહોંચવા આવ્યા છીએ. એમ સમજી લો ને 50-40 કિલોમીટર. એટલે સ્પીડ પણ મેન્ટેન રહી છે ને કમ્પ્લીટ રોડ બનાવેલા છે બીઆરઓએ. પેંગોંગ સુધી રોડ મસ્ત કરી દીધા. વાહ. અને આજે સાઈડના સિગ્નલ્સ છે, રોડ ઉપર રેડિયમ છે. વાહ ભાઈ વાહ. એક બાજુ આ વ્યૂ. આઠ વાગ્યા છે રાતના, છતાં હજી અજવાળું છે. તમે જોઈ શકો છો વાદળો છે એટલે થોડું અજવાળું ઓછું લાગે છે. બાકી વાદળો ના હોય તો હજી અજવાળું જ દેખાય તમને. ફાઇનલી પેંગોંગ પહોંચી ગયા છીએ. ફાઇનલી પેંગોંગ પહોંચી ગયા. અહીંયા તો વાત થાય એમ નહીં એવી ઠંડી છે. હાથ વાત બધું પેક કરીને રાખ્યું છે. હા, પેંગોંગમાં છે ને અમારે આ રીતના કોટેજ રાખ્યા છે અમે. એટલે ઠંડી થોડી ઓછી લાગે. પેંગોંગમાં છે ને બે જ સિસ્ટમ છે, યા તો કોટેજ યા તો ટેન્ટ. ટેન્ટ નથી રાખ્યા ને અમે કોટેજ રાખ્યા છે. થોડી ઠંડી ઓછી લાગે. બાકી ટેન્ટમાં તો આખી રાત ધબધબાટી બોલે. એટલે ટેન્ટની જગ્યાએ કોટેજ રાખી દીધા છે. અને કોટેજમાં ચેક ઇન કરીએ છીએ. રાતનો વ્યૂ છે. અત્યારે રાતે પહોંચ્યા છીએ, 8:30 થઈ ગયા છે પહોંચતા.
અને લેક દેખાતી નથી. અહીંયા સામે જ લેક છે પણ દેખાઈ નથી રહી. તો હવે તો ઠંડી છે એટલે રૂમમાં જઈને સીધું સૂઈ જવું છે. આકાશમાં બી વાદળો છે એટલે તારા બી દેખાતા નથી, એટલે સ્ટાર ગેજિંગ પણ થાય એમ નથી. એટલે સીધું જ રૂમમાં જઈને સૂઈ જવું છે. થોડો નાસ્તો કરવો છે, નાસ્તો કરી અને સૂઈ જઈએ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ આપણે. તો જો વ્લોગ ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો બધાને ઠંડી લાગી રહી છે, બધા ભાગી ભાગીને સીધા ટેન્ટમાં કરી રહ્યા છે. અને કોઈ પણ સજેશન હોય, કંઈ પણ કેવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહી શકો છો તમે. તો ચલો મિત્રો, આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. બાય બાય, ગુડ નાઇટ, સી યુ, ટેક કેર. આ છે આપણો ટેન્ટ. બાજુ વાળો બીજો